વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયનો પ્રકરણ નંબર 8 આર્થિક સુધારાઓના પાઠની અંદર વૈશ્વિકીકરણની નીતિ વિશે આપણે આજે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આજનો આપણો ટોપિક છે કે વૈશ્વિકીકરણ પછીની વિદેશ નીતિ. વૈશ્વિકીકરણ પછીની વિદેશ નીતિનો આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ એના પહેલાં આપણે વિદેશ નીતિ આપણી આર્થિક સુધારાઓ પહેલાંની વિદેશ નીતિની આપણે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. વૈશ્વિકીકરણ પછીની વિદેશ નીતિની વાત કરીએ તો કે ભારતમાં જે વૈશ્વિકીકરણની નીતિ જે અમલમાં મૂકવામાં આવી, એ નીતિ અમલમાં મૂકવામાં આવી એ 1991ના જે નવા આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા ને એ આર્થિક સુધારાઓની અંદર આ નીતિ અમલમાં મૂકવામાં આવી છે. વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવાથી ભારત જે છે એ કૂવાવાનો વેપાર દ્રષ્ટિએ કૂવાવાનો દેડકા જેવી પરિસ્થિતિ જે આપણી વૈશ્વિકીકરણની નીતિ પહેલાંની હતી એની જગ્યાએ એક વિશાળ દુનિયાના વેપારની અંદર ભારતનું એક સ્થાન જે છે એ એક મહત્ત્વનું બને અથવા તો બન્યું છે જે વૈશ્વિકીકરણની નીતિના કારણે જે છે એ આવું થયું છે. મેં તમને કહ્યું કે 1991માં નવા આર્થિક સુધારાઓ કર્યા આપણે. આ આર્થિક સુધારાઓની અંદર જે આપણી વિદેશ વ્યાપાર નીતિ જે છે એ વિદેશ વ્યાપાર નીતિ જે અપનાવી એના પહેલાં ભારતમાં સંરક્ષણાત્મક વેપારની નીતિ હતી. આ જે સંરક્ષણાત્મક વેપારની જે નીતિ હતી એની અંદર ભારતના ઉદ્યોગોને અને વેપારને જે છે એ સરકાર દ્વારા એક સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. વિદેશી કંપનીઓ ભારતમાં ન પ્રવેશી શકે, આયાતનું પ્રમાણ, આયાત કોટા પાડવામાં આવતો, લાયસન્સ પ્રથા, આ બધી જે પોલિસીઓ જે ગવર્મેન્ટની હતી એ ઉદ્યોગોના સંરક્ષણાત્મક નીતિની હતી. પણ હવે વૈશ્વિકીકરણની નીતિ અપનાવવાના કારણે ભારતનો વેપાર જે છે એ મુક્ત વેપાર બન્યો. ભારતનો વેપાર જે છે એ મુક્ત બનવાના કારણે અથવા તો મુક્ત વેપારની નીતિ જે છે એ ભારતે અપનાવી. એટલે કે બસ હવે ભારતમાં વેપાર કરવા માટે, ઉદ્યોગ ધંધો સ્થાપવા માટે જે બંધનો હતા એ બંધનો સરકારે જે છે એ અહીંયા દૂર કરી. એટલે મુક્ત વેપારની નીતિ થઈ કહેવાય. વૈશ્વિકીકરણની નીતિ પહેલાં શું હતું કે આપણું જે ચલણ, જે રૂપિયો છે, આપણી કરન્સી જે રૂપિયો છે એ રૂપિયાનો જે વિદેશી ચલણ સામે જે હુંડિયામણનો દર, એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે, હુંડિયામણનો દર જે છે એ સરકાર નક્કી કરતી હતી. એટલે હવે આ વૈશ્વિકીકરણની નીતિ અપનાવવાના કારણે વિદેશી હુંડિયામણના બજારની અંદર જે ભારતનો જે રૂપિયો છે એ રૂપિયો ક્રમશઃ રીતે અંકુશ મુક્ત બનાવવામાં આવ્યો. ક્રમશઃ રીતે એટલે એકદમ નહીં પણ ધીરે ધીરે એને અંકુશ મુક્ત બનાવવામાં આવે.
એટલે અંકુશ મુક્ત બનાવવામાં આવ્યો, એટલે કે જે વિદેશી હુંડિયામણનો જે દર જે સરકાર નક્કી કરતી હતી એની જગ્યાએ વિદેશી હુંડિયામણની આપણા દેશમાં માંગ કેટલી છે અને વિદેશી હુંડિયામણનો આપણા દેશમાં પુરવઠો કેટલો છે, જે માંગ અને પુરવઠાના નિયમના અનુસંધાનમાં હવે મુક્ત જે છે એ રૂપિયાનું હુંડિયામણનો દર જે છે એ હવે નક્કી થશે. એટલે ઓટોમેટિક રૂપી કન્વર્ટિબિલિટી જેને કહેવામાં આવે છે. આપણા દેશની અંદર આયાત અને નિકાસ કરવા માટે પહેલાં પરવાનો લેવો પડતો વાણિજ્ય મંત્રાલય પાસેથી. એની જગ્યાએ હવે આયાત અને નિકાસના પરવાના પદ્ધતિ જે છે જેને નાબૂદ કરી દેવામાં આવી. અને એની અંદર પણ આયાત પરવાનો જે હતો, આયાત પરવાનો એટલે આપણે જે વસ્તુની આયાત કરવી હોય એનું લાયસન્સ, એનો પરવાનો વાણિજ્ય મંત્રાલય પાસે લેવાનો અને એની અંદર પણ એક કોટા નક્કી કરવામાં આવતો, એક જથ્થો નક્કી કરવામાં આવતો કે તમે જે વસ્તુની આયાત કરવા માગો છો એ તમે કહેશો એટલી નહીં, પણ અમે કહીએ એટલા સ્ટોકમાં જ આયાત કરવી. આવી જે આયાતનો જે પરવાના પદ્ધતિ હતી અને એની અંદર પણ આયાત કોટા પદ્ધતિ હતી એને નાબૂદ કરી દેવામાં આવી. જેનાથી શું થશે તો કે જેનાથી ક્રૂડ ઓઇલ, ખનિજ તેલ જે છે, ખનિજ તેલ એટલે આજે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કેરોસીન, ગેસ જેમાંથી આપણે બનાવ્યા છે તે, ખાદ્ય તેલ એટલે કે આપણે રસોઈની અંદર જે વાપરીએ છીએ તે, કેમિકલ, રસાયણો, આ બધી વસ્તુઓ ઉપર સરકારનો જે છે એ અંકુશ હતા. એ અંકુશની અંકુશ મુક્તિ કરવામાં આવી. એટલે હવે ખનિજ તેલ પણ આપણે જોઈએ એટલું ખરીદી શકશું, ખાદ્ય તેલ પણ ખરીદી શકશું, રસાયણો પણ ખરીદી શકશું અને આપણે યંત્રો પણ ખરીદી શકશું, કાચો માલ પણ આપણે ખરીદી શકશું, મનોરંજન અને મોશોખની વસ્તુઓ પણ આપણે ખરીદી શકશું. તો કે આ બધું જે છે એ આયાત નિકાસ કોટાની અંદર જે છે આ બધા ઉપર જે સરકારના જે અંકુશ હતા એ સરકારના અંકુશોને અહીંયા દૂર કરવામાં આવ્યા. વિદેશમાંથી આવતું વિદેશી મૂડીરોકાણ જે છે એને છૂટછાટ આપવામાં આવી. એટલે આને એવું કહેવાય કે સીધા વિદેશી મૂડીરોકાણને ભારત સરકારે મંજૂરી આપી. દેશમાં પ્રાઇવેટાઇઝેશનનો દોર શરૂ કરવામાં આવ્યો, એટલે કે ખાનગીકરણનો દોર શરૂ થયો, જેના કારણે વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓ છે, વિદેશની બહુરાષ્ટ્રીય ખાનગી કંપનીઓ જે છે એ કંપનીઓ હવે ભારતની અંદર આવવા લાગી અને આ કંપનીઓ જે છે એ ભારતમાં આવ્યા પછી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરશે. ઉત્પાદન કર્યા પછી આપણા દેશમાં વેચશે અને એ વિદેશમાં એની નિકાસ પણ કરી શકશે. તો અહીંયા જે છે એ ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણ, સીધા વિદેશી મૂડીરોકાણને સરકારે જે છે એ શું કરવામાં આવ્યું તો કે સીધા વિદેશી મૂડીરોકાણને છૂટછાટ આ 1991ના નવા આર્થિક સુધારાઓ પછી આપણે કરી. વૈશ્વિકીકરણની જે નીતિ ભારતે અપનાવી એ વૈશ્વિકીકરણની નીતિ જે આપણે 91માં અપનાવી અને ધીરે ધીરે એ 95-2000માં એ વૈશ્વિકીકરણની નીતિના આપણને લાભ મળવાના શરૂ થયા. એટલે શું થયું તો કે જે વસ્તુઓની ભારત પહેલાં આયાત કરતો હતો એવી વસ્તુઓની ટેકનોલોજી આયાત કરીને આપણે એવી વસ્તુઓનું ઉત્પાદન કરીને આપણે નિકાસ કરતા થયા.
તો નિકાસનો લાભ છે એક્સપોર્ટ બેનિફિટ, નિકાસનો લાભ જે છે એ ભારતને મળવા લાગ્યો. એટલે 91 પહેલાં જે આપણી આયાતો હતી અને નિકાસો અલ્પ હતી, એની જગ્યાએ આપણી આયાતો તો વધી જ એના કરતાં, પણ એના કરતાં આપણી નિકાસો પણ વધી. ખરેખર અત્યારની ચાલુ આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ લેણદેણની તુલનામાં આપણે જોઈએ તો આજે આપણી નિકાસો જે છે વધી છે. હવે તો ભારતની અંદર વિદેશમાંથી સસ્તો કાચો માલ લાવીને આપણે એનું ઉત્પાદન કરીને આપણે એની નિકાસો કરતા થઈ ગયા છે. દાખલા તરીકે કેમિકલોની ખરીદી કરીને આપણે દવાઓ, સારી દવાઓ આપણે બનાવીને વેચતા થયા છે. ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, યંત્રો, તો કે આ બધાની અંદર જે છે, આ બધાની અંદર ભારતની નિકાસો જે છે વધી છે. 1991 પછી આપણે જે વિદેશ વેપાર નીતિ જે છે એ 1991 પછી વિદેશ વ્યાપાર નીતિ દ્વારા આપણે આપણો જે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે ભારતનો હિસ્સો જે હતો એનું પ્રમાણ વધ્યું છે. દાખલા તરીકે હું તમને કહું કે વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો, જે વૈશ્વિકીકરણની નીતિ અપનાવ્યા પછી જે 0.5% થી 1%ની આજુબાજુ આપણી આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણો વેપાર જે છે, વિદેશ વેપાર નીતિની અંદર જે છે આપણો વેપાર જે છે એ વધ્યો છે. એટલે ભારતનો હિસ્સો જે છે એ વધવા લાગ્યો છે. બીજું શું થયું ભાઈ કે ભારતની જે પણ ખાનગી કંપનીઓ હતી એવી કંપનીઓએ પણ વૈશ્વિકીકરણની નીતિ અપનાવ્યા પછી આ કંપનીઓએ વિદેશની અંદર પણ મૂડીરોકાણ કરવાનું ચાલુ કર્યું. એટલે એવું નહીં કે ભાઈ વૈશ્વિકીકરણની નીતિના કારણે ભારતની અંદર જ વિદેશી મૂડીરોકાણ આવ્યું અને ભારતમાંથી વિદેશી મૂડીરોકાણ બીજા દેશમાં ના ગયું, એવું પણ ના બન્યું. આપણા દેશની કંપનીઓ ટાટા, બિરલા, રિલાયન્સ, એ બધી કંપનીઓ જે છે મોટી, એશિયન પેન્ટ, તો કે આ બધી કંપનીઓએ, ઓએનજીસી, તો કે આ બધી કંપનીઓએ વિદેશની અંદર પણ પોતાનું મૂડીનું રોકાણ કર્યું અને ત્યાં પણ એમને વેપાર ધંધા વિકસાવ્યા અને એ જે વિદેશી હુંડિયામણ આપણને કમાઈને આપતી આ કંપનીઓ થઈ. તો આ પણ એક થયું. 1995ની અંદર ભારત જશે એ WTO, W એટલે વર્લ્ડ, T એટલે ટ્રેડ અને O એટલે ઓર્ગેનાઇઝેશન, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં એને કહેવાય વિશ્વ વ્યાપાર સંગઠન. 1995માં ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું જે છે એક સભ્યપદ ભારતે સ્વીકાર્યું અને જેના કારણે જે WTOના વિશ્વ વ્યાપાર સંગઠનના જે વ્યાપાર અને ઉદ્યોગોના જે નીતિ નિયમો જે છે એ નીતિ નિયમોનું આપણે હવે પાલન કરવાનું થયું. WTOએ આપણને જે સલાહ સૂચનો આપ્યા, આપણને જે કહ્યું કે ભાઈ હવે તમારા જે કાયદાઓ જે છે એ કાયદાઓ બદલી નાખો, તો આ બધું પણ એ WTOના સભ્યપદના કારણે થયું. પણ આની અંદર આપણે એવું ન કહી શકીએ કે આપણે WTOના સભ્ય બન્યા એટલે વૈશ્વિકીકરણ થયું. કેમ કે વૈશ્વિકીકરણની શરૂઆત 1991માં થઈ અને WTOમાં સભ્ય વિશ્વ વ્યાપાર સંગઠનમાં આપણે 95માં થયા અને છેલ્લે આ બધા પાછળ જો જવાબદાર હોય તો સરકાર છે. સરકારની ઈચ્છા હતી ત્યારે આવું થયું. બરાબર છે. જો સરકારે WTOમાં સભ્યપદ ન સ્વીકાર્યું હોત, તો જો સરકારે વૈશ્વિકીકરણની નીતિ આર્થિક સુધારાઓ કર્યા ન હોત તો, એટલે આનો જસ જે છે એ સરકારને ફાળે જાય છે. સરકારે કડક
જે કાયદાઓ બનાવ્યા, વેપારના કાયદાઓ બનાવ્યા, કડક પોલિસીઓ બનાવી કે જેના કારણે આપણા દેશમાં આર્થિક પ્રગતિ થાય. WTOના માર્ગદર્શન મુજબ આપણે જે છે આપણા વેપારના અને ઉદ્યોગોના જે કાયદાઓ જે છે એ કાયદાઓને પણ આપણે બદલી નાખ્યા. બરાબર છે? એમના કહેવાથી, એનો મિનિંગ એવો થાય, પણ એમના કહેવાથી પણ આપણને લાભ થાય એટલા માટે આપણે બદલ્યા છે. ત્યાર પછી ખેત પેદાશોની આયાત નિકાસ માટે એના જે કાયદાઓ છે અને મૂડીરોકાણના જે કાયદાઓ છે એ મૂડીરોકાણના કાયદાઓમાં પણ બદલાવ કરવાનું જે છે એ સરકારે નક્કી કર્યું. બરાબર છે? અને આપણે ખેત પેદાશોની આપણે જે છે હવે આપણી નિકાસોનું પ્રમાણ જે છે એ આપણું વધવા લાગ્યું. એટલે આપણને ખેત પેદાશોની નિકાસના કારણે વિદેશી હુંડિયામણ આપણે જે છે વધારેમાં વધારે કમાતા થાય અને વ્યાપારને અનુરૂપ ખેત પેદાશો જે છે એની આપણે આયાત કરવા લાગ્યા કે જેના કારણે આપણા દેશમાં જે ખેત પેદાશો નથી એવી ખેત પેદાશોનું આયાત પણ આપણે કરવા લાગ્યા, જેથી આપણને બંને ફાયદા થયા. ખેતીના વિકાસ માટે ખેતી ક્ષેત્રે જે આધુનિક ટેકનોલોજી છે એની આયાતો માટેનું રસ્તાઓ જે છે એ ખુલવા લાગ્યા, એનો માર્ગ જે છે ખુલવા લાગ્યો. આ ઉદ્યોગોની અંદર વિદેશી મૂડીરોકાણ જે છે એ દિન પ્રતિદિન વધવા લાગ્યું. છેલ્લે આપણે એવું કહી શકીએ છે કે વૈશ્વિકીકરણની ભારતની વ્યાપાર નીતિ પછી, વિદેશ નીતિ પછી દેશની અંદર જે છે એ આર્થિક વિકાસ જે છે જબરજસ્ત વધ્યો. 91 પછી ભારતે પોતાનું જે આર્થિક ચિત્ર હતું દુનિયા સમક્ષ એને ભારતે જે છે એ બદલી નાખ્યું. અને ભારત એક ઔદ્યોગિક દેશ નથી, પણ ઔદ્યોગિક દેશ હોય એવી રીતે દુનિયાના મંચ ઉપર જે છે ઉપસી આવ્યો. તો વૈશ્વિકીકરણની નીતિના કારણે મિત્રો આવું જે છે એ થયું. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચના છે કે આ પાઠ વિશેષ અને અગત્યનો છે. એટલે પરીક્ષામાં પૂછાય ન પૂછાય એના કરતાં હું ખરેખર તમને જે ભણાવી રહ્યો છું એ તમને હવે પછી આવું તમે કોઈ જગ્યાએ નહીં ભણવા મળે. તો આ વિડીયોને અવશ્ય જુઓ અને એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરતા રહો.